also member at Gujarat Ayurved University. Currently, he is the director of Sri Yogeshwar General Hospital, CCIM, at Delhi. He is heading 5 years doctor's cell at India level, and he represents our BJP Gujarat. Please, sir, acknowledge us from your few words on COVID-19. Thank you. ગુડ આફ્ટરનૂન એવરીબડી. સૌથી પહેલાં જે મિત્રો આપણી સાથે જોડાયેલા છે એ લોકોનું સ્વાગત કરું છું અને આખી મારી જે ટિપ્સ છે એ ગુજરાતીમાં હું આપવા જઈ રહ્યો છું. મને ખાલી જાણતા એ આનંદ થશે કે દરેક લોકો ગુજરાતી જાણતા હશે ને. અને જો હા એવરીબડી નોઝ. હા, તો કોરોના વાયરસ અત્યારે એક પ્રચંડ વાવાઝોડું, બીમારીનું વાવાઝોડું આપણી ઉપર આવ્યું છે અને એ છે કોરોના વાયરસ, કોરોના રોગ. જનરલી મોટાભાગના લોકો આ વસ્તુથી અપડેટ હશે અને જે કેટેગરીના મિત્રો મને સાંભળી રહ્યા છે એ કદાચ બની શકે કે મારા કરતાં પણ વધુ નોલેજ ધરાવતા હોય, પરંતુ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આ કોરોના વાયરસ લેટેસ્ટ અપડેટની સાથે અને નાની મોટી ડિબેટોમાં મારે જવાનું થાય છે, એના અનુસંધાનમાં જે મારી જોડે નોલેજ છે એ હું તમને શેર કરું છું. સૌથી પહેલાં કોરોના વાયરસ આપણે જેમ જાણીએ છીએ એમ કે વુહાન શહેરમાંથી આવ્યો ચાઇનામાં, અને ચાઇનામાં 31મી ડિસેમ્બર 2019ના રોજ આ વાયરસની શોધ કરવામાં આવી એવું કહેવાય છે. અને આ એક વાયરસ છે એ ઝૂનોટિક ડિસીઝ છે, એટલે કે પ્રાણીમાંથી મનુષ્યમાં આવે છે એવું WHO ની ગાઈડલાઇન્સ હતી પહેલાં. અને WHO એવું કહેતા હતા કે ભાઈ આ પ્રાણીમાંથી આવેલો વાયરસ જે ચીનના વુહાનની વૈજ્ઞાનિકોએ શોધી નાખ્યો અને એનું નામ કોવિડ 2019 ન્યૂ કોવિડ 2019 વાયરસનું નામ આપ્યું. અને આ એ માણસથી માણસમાં સંક્રમિત થતો નથી એવું પહેલું માનવામાં આવતું હતું. આ વાયરસ જે વૈજ્ઞાનિકે શોધ્યો એ વૈજ્ઞાનિકો માટે પણ આજે એક રહસ્યમય વાતો છે કે જે અત્યારે આપણે ઓથેન્ટિક પુરાવા સાથે કંઈ કહી શકતા નથી. દુનિયાના દેશોની અંદર આ વાયરસ બીજા ફેમિલિયર કોરોના વાયરસ હતા. જુદા જુદા વાયરસો આ અત્યારે પણ ઘણા બધા આવી ચૂક્યા છે. અને આ બધા જ વાયરસો 100 વર્ષ પહેલાંનો વાયરસ જે આવ્યો હતો, પછી મર્સ નામનો વાયરસ આવ્યો હતો, બીજો H1N1 જે આપણે સ્વાઇન ફ્લૂથી, તમે સ્પેનિશ ફ્લૂથી બહુ જ ફેમસ છો, એ બધા જ વાયરસો, મોટાભાગના વાયરસો એ સંક્રમિત થયા છે એનિમલમાંથી માણસની અંદર. અને આ પછી મેન ટુ મેન એને સ્પ્રેડ થતો હોય છે. પર R0 એટલે કે જે સ્પ્રેડ થવાની R0 કેપેસિટી છે બીજા વાયરસો કરતાં આ વાયરસમાં 14 ગણી વધારે છે, મોર દેન 14 ટાઈમ્સ. એટલે સંક્રમિત બીજા વાયરસથી લોકો થતા હતા એના કરતાં આ વાયરસ બધું સંક્રમિત લોકોને કરે છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે સંક્રમિત થતા લોકોમાંથી ડેથ, જે મૃત્યુ આંક થવો જોઈએ, એ ઘણો ઓછો છે. દુનિયાના દેશોની અંદર ધીમે ધીમે આ વાયરસ ફેલાયો અને થોડી WHO એ ગંભીરતા લીધી ત્યારે 31મી જાન્યુઆરીની અંદર ઇમરજન્સી WHO મિટિંગ બોલાવી આ વાયરસના અનુસંધાનમાં વુહાનમાં જેમ હાહાકાર મચાવ્યો પછી. અને એમાં એક વસ્તુ નક્કી થઈ કે આ વાયરસ કદાચ આવનારા દિવસોમાં પેન્ડેમિક થઈ શકે છે.
અને પેન્ડેમિક મહામારીમાં ફેરવાશે ત્યારે શું કરવું પડે એની નાની મોટી ઝલક એ વખતે એ લોકો WHO સાયન્ટિસ્ટોએ જે દિવસે 31મી જાન્યુઆરીના દિવસે ભેગા થયા ત્યારે લીધી હતી. ત્યારબાદ એ ગાઈડલાઇન્સ જે આપવાનું હતું સ્ટ્રિક્ટલી દુનિયાના દેશોને, એમાં ક્યાંક WHOએ માર ખાધી અથવા તો એની ગંભીરતા ન સમજી. એના કારણે દુનિયાના દેશો અંધારામાં રહ્યા અને આ વાયરસથી સંક્રમિત થઈ ગયા. બની શકે છે કે કદાચ અવેર થયા હોય છતાં પણ આ વાયરસ અજાત શત્રુ, અદ્રશ્ય શત્રુ, એવો અદ્રશ્ય શત્રુ છે કે જે કદાચ એની સામે અત્યારે માણસ જાત જે દુનિયાને કંટ્રોલમાં કરીને બેઠો છે, જે ચંદ્ર ઉપર પહોંચી ગયો છે, એ માણસ અત્યારે પાંગરો બની ગયો છે. કહેવાય છે કે આ વાયરસ આમ તો પ્રોટીનનો બનેલો છે, લાઈવ નથી, નિર્જીવ છે એવું કહેવાય, અને એની ઉપર ફેટનું પડ છે. આ વાયરસની અંદર RNA છે ખાલી, આપ જાણતા હશો એ. અને એ વાયરસ જ્યારે મનુષ્યના સંપર્કમાં આવે છે ત્યારે 3 દ્વારથી, એટલે મોટાભાગે નાકથી, મોંથી અથવા આંખથી મનુષ્યના અંદર જાય છે. અને જે આપણા નાકના અંદર જે સેલ હોય છે અથવા તો વાયુકોષો આપણા જે છે એના જે રિસેપ્ટર હોય છે એની ઉપર આ વાયરસ આવે છે, એના સંપર્કમાં આવે છે, અને પછી એ વાયરસ સીધો જ આપણા સેલની અંદર જતો રહે છે. અને આપણા જે રિસેપ્ટર હોય એના દ્વારા સેલમાં જઈને સેલની અંદર આપણા DNA સાથે અને આપણા કોષની અંદર પ્રવેશીને જેમ ઝેરોક્સ મશીન એક પછી એક વધારે સેલનું ઉત્પાદન આપણે કોપી ઉત્પન્ન કરે, એ રીતે જ એક પછી એક આ વાયરસ છે આપણા કોષોની અંદર સંક્રમિત વધતો જાય છે, એનો ગ્રોથ. અને એ ફોટોકોપી કરતાં કરતાં એકના અનેક ગણા વાયરસના આ કણો થઈ જાય છે, જીવાણુ થઈ જાય છે. અને એથી પણ વિશેષ વધુ પડતા થઈને એ બીજા કોષો, એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં એમ કરીને સંક્રમિત કરીને વાયુકોષ હોય આપણા શ્વાસ નળીના કે બીજા કોઈ પણ સેલની અંદર સંક્રમિત થઈને બહાર નીકળ્યા પછી આપણા ડ્રોપલેટ્સ મારફતે બીજા માણસને સંક્રમિત કરે છે. શરૂઆતમાં ઘણા લોકો એવું માનતા કે આ એરબોર્ન ડિસીઝ છે, પણ પરંતુ સાચી વસ્તુ હોય છે કે આ ડ્રોપલેટ્સ સ્પ્રેડ કરતો ડિસીઝ છે. તમે ખાંસી ખાઓ છો, જેમ ટ્યુબરક્લોસિસની અંદર માણસ ખાંસી ખાય અને જે વાયરસ બહાર નીકળે અથવા બેક્ટેરિયા બહાર નીકળે ટ્યુબરક્લોસિસમાં, એ જ રીતે આમાં ખાંસી ખાઓ અને અથવા છીંક ખાઓ અથવા તો તમે સંક્રમિત થયેલા વ્યક્તિના સંપર્કમાં આવો કે ન આવો, પરંતુ એના ડ્રોપલેટ્સના સંપર્કમાં આવો, એના ડ્રોપલેટ્સ ક્યાંય પણ પડ્યા હોય અને તમને સંપર્કમાં આવે, તમારા નાક દ્વારા, મોં દ્વારા અને આંખ દ્વારા તમારા શરીરની અંદર કોઈ પણ કોષની અંદર જાય અને પછી એનું સંક્રમણની ચેન વધતી જાય છે. આ આખી સેલની હું વાત કરું છું. પરંતુ ગંભીરતા ત્યારે પેદા થાય છે કે જ્યારે એ વાયરસ છે એ સેકન્ડરી બીજા કોઈ ડિસીઝમાં પરિવર્તિત થાય, અથવા તો આપણે જેમ શ્વસન તંત્રમાં માનીએ છીએ કે બાહ્ય શ્વસન તંત્ર અને આભ્યંતર શ્વસન તંત્ર, આપણે જે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ એ આપણું એક્સટર્નલ રેસ્પિરેટરી સિસ્ટમના અંદર આવે છે, પણ ઇન્ટરનલ રેસ્પિરેટરી સિસ્ટમ છે આપણી, જે વાયુકોષોમાંથી શરૂ કરીને દરેક શરીરના કોષોની અંદર જે ઓક્સિજન મળે છે એને ડિસ્ટર્બ કરી નાખે છે. આ વાયરસ વધુ જ્યારે સંક્રમિત થાય છે ત્યારે વાયુકોષોમાંથી જે એર, ઓક્સિજન બ્લડ શુદ્ધિ માટે જતું હોય એમાં ઓક્સિજનની કમી બ્લડમાં થઈ જાય. SpO2 જેમ કહેવાય છે કે ડૉક્ટરો માપતા હોય છે, જે સેચ્યુરેશન ઓફ ઓક્સિજન આપણે પલ્સ ઓક્સિમીટરથી માપવામાં આવે છે, તો એ ધીમે ધીમે ઓછું બતાવે છે એનું રીડિંગ, અને એની ગંભીરતા સમજાતી હોય છે ડૉક્ટરોને. પહેલાં આવું હતું. અને શરૂઆતની અંદર જ્યારે લક્ષણોની વાત કરવામાં આવતી હતી તો મોટાભાગના લક્ષણોની અંદર સૌથી પહેલાં તાવ આવતો હતો, થોડી ખાંસી થતી હતી, ગળામાં દુખાવો થતો હતો, ગળામાં થોડું આમ ખીચખીચ થતું હોય એવું થયા પછી ધીમે ધીમે સેકન્ડરી બીજા લક્ષણો થતા હતા કે તમને અશક્તિ લાગવી,
બોલવામાં થોડું જાડાપણું થઈ જાય, અને શરૂઆતના 6 જ લક્ષણો આપણને સાયન્ટિફિક રીતે ગાઈડલાઇન્સ પ્રમાણે બતાવવામાં આવતા હતા. એમાં ખાંસી, શરદી, ગળામાં દુખાવો અને થોડો તાવ અને સ્કળતર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લક્ષણ એ વખત બતાવવામાં આવતું હતું તમને શ્વાસ લેવામાં તકલીફ, બ્રીથલેસનેસ, બ્રીધિંગમાં થોડી તકલીફ થાય. આ લક્ષણ હતા. પરંતુ ધીમે ધીમે આ કોરોના વાયરસ સામે હવે લડાઈ વધુ ઉગ્ર બની. એની કોઈ પર્ટિક્યુલર દવા શોધાઈ નહીં, અને શોધવાની કોશિશ કરવામાં ક્યાંક આ આપણો માણસ વામણો પુરવાર થયો ત્યારે દુનિયાના દેશોની અંદર આનું સંક્રમણ ખૂબ જ વધી ગયું, અને એની દવા ન મળવાના કારણે અને એની સમજ કદાચ જે સમજવું જોઈએ એની ગંભીરતા એ સમજાય નહીં, એના કારણે ભારત કરતાં બીજા દેશોની અંદર આના જે મોતનો આંકડો છે એ ખૂબ જ વધી ગયો. આજની તારીખે ભારતની અંદર ધારો કે 35,000 કે 38,000 જેવા કેસો હશે, તો દુનિયામાં એના કરતાં પણ વધુ લાખમાં, આપણે હજારમાં જે સંખ્યા છે, દુનિયાના દેશોની અંદર 35 લાખથી પણ વધુ લોકો આમાંથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એનાથી વિશેષ એક વાત કરું ખાસ, કે આ વાયરસને સમજવામાં WHO ક્યાંક નાની મોટી એટલા માટે થાપ ખાધી છે કે એની પેટર્ન તરત બદલાતી જાય છે. પહેલાં એવું કહેવાતું કે આ સિમ્ટમ્સ દેખાય અને પછી તમારે ટેસ્ટ કરાવો, પરંતુ જે ભારતની ગાઈડલાઇન્સ પ્રમાણે હું વાત કરું તો WHO એ આપણી ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જે આપણું જે ચાલી રહ્યું છે એને ગાઈડલાઇન્સ આપતું હોય છે. અને આ જે મેડિકલ કાઉન્સિલ છે રિસર્ચની, એ આપણે ભારત દેશની હેલ્થ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલી છે. એટલે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફેર ન્યૂ દિલ્હી એ એની ગાઈડલાઇન્સ બનાવતી હોય છે. અને વહીવટી દ્રષ્ટિએ એટલે આરોગ્યની દ્રષ્ટિએ 3 પ્રકારના આપણે આ પેરામીટર આપણે નક્કી કરીએ છીએ. એક વહીવટી દ્રષ્ટિએ, એક સાયકોલોજી દ્રષ્ટિએ શું કરે, અને એક સોશિયલ દ્રષ્ટિએ. તો સોશિયલ દ્રષ્ટિએ શું કરવું જોઈએ, સાયકોલોજી દ્રષ્ટિએ શું કરવું જોઈએ, અને આરોગ્ય દ્રષ્ટિએ, વહીવટી દ્રષ્ટિએ, એડમિનિસ્ટ્રેશન લેવલે શું કરવું જોઈએ, આ બધી જ ગાઈડલાઇન્સો મોસ્ટ ઓફ ICMRમાંથી આવતી હોય છે. અને એ ગાઈડલાઇન્સ પણ વખત બદલાતી હોય છે. 1 મહિના પહેલાં આવેલી જે વાત છે એ આજે કંઈક બદલાઈ ગઈ છે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ, એ આપણે એની ગંભીરતા સમજ્યા છીએ, બધા જ લોકો સમજે છે મોટાભાગે. એમાં બહુ ડિટેલિંગ હું નહીં કરું. વધારે મોટાભાગનું ડિટેલિંગ હું એ જ કરીશ કે અત્યારે જે લેટેસ્ટ ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમે સિમ્ટમ્સવાળા કોઈ કોરોનાના લક્ષણથી પીડિત હોવ અથવા એનું સિમ્ટમ્સ હોય તમારા શરીરની અંદર, તો એની દવા કરવાની આખી ગાઈડલાઇન્સ જુદી છે. અને હવે ધીમે ધીમે જેમ ખબર પડી ત્યારે એવું પણ થયું કે સિમ્ટમ્સ વગર ન પણ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ હોઈ શકે છે. હવે સિમ્ટમ્સ વગર કોઈ પણ સિમ્ટમ્સ તમને ન દેખાય એટલે એની ગંભીરતા ખૂબ જ વધી જાય છે. કેરિયર સ્ટેજમાં પણ માણસો અત્યારે આપણી વચ્ચે ફરી રહ્યા છે જે કદાચ તમને પણ કોરોનાથી સંક્રમિત કરી શકે. હા, ચોક્કસ એ એટલા ઘાતક નથી અને એટલા મૃત્યુના આંક આપણે ત્યાં એટલા માટે નથી કે જે સંક્રમણ થવું જોઈએ આપણા દેશની અંદર એ બીજા દુનિયાના દેશો કરતાં, અમેરિકાની વાત જવા દો, પણ ઇટાલી, સ્પેન અને બીજા દેશો કરતાં ખૂબ જ ઓછું છે. એ લોકો જોડે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ ખૂબ જ સારી દવાઓ અને ટ્રીટમેન્ટ હતી. કોરોનાની પર્ટિક્યુલર કોઈ દવા નથી ઓથેન્ટિક, છતાં પણ એમની ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ, મેડિકલ સારવારની દ્રષ્ટિએ એમની હોસ્પિટલો બહુ જ અદ્યતન હતી, છતાં પણ એ લોકો પાંગરા સાબિત થયા. મૃત્યુઆંક વધી રહ્યો છે. અત્યારે જે ગાઈડલાઇન્સ આપણી છે એમાં એવું છે કે સિમ્ટમેટિક જે પેશન્ટ છે એમાં જે 6 સિમ્ટમ્સ મેં બતાવ્યા એના સિવાય પણ હવે ડૉક્ટરો એવું માનતા થયા છે કે આના કરતાં બીજા 40 પ્રકારના સિમ્ટમ્સ એવા છે કે જે સિમ્ટમ્સ દેખાય તો કોરોના હોઈ શકે છે. હા, એવું નથી કે એ સિમ્ટમ્સ છે એટલે કોરોના જ છે, કોરોના હોઈ શકે છે. કોરોનાથી એ વ્યક્તિ સંક્રમિત થઈ ગયો છે. વધારે પડતા રેસ્પિરેટરી સિસ્ટમ સિવાય GI ટ્રેક, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેકના જે ડૉક્ટરો છે, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, એ લોકો આમાં વધારે
પ્રકાશ પાડી રહ્યા છે કે બધા જ GI ટ્રેકના સિમ્ટમ્સ છે એ કોરોનાની અંદર દેખાય છે. બીજા 40 પ્રકારના સિમ્ટમ્સ દેખાય છે. સેકન્ડરી એકવાર સંક્રમિત થયા પછી બીજા લક્ષણો પણ શરીરમાં આપણે જોવા મળે છે, કેમ કે કિડનીની અંદર, હાર્ટની અંદર કે ક્યાંક ને ક્યાંક સાયકેટ્રિક દ્રષ્ટિએ પણ આના લક્ષણો ક્યાંક જોવા મળતા હશે હ્યુમન સાયકોલોજીની અંદર. પરંતુ છેલ્લે ટૂંકમાં હું એટલું જ કહીશ કે જે પણ ટ્રીટમેન્ટ આપવાની વાત થઈ છે એમાં જે રસી શોધાઈ છે એમાં બ્રિટન ને યુએસએની અંદર ઉંદરની અંદર આનું પરીક્ષણ થયું છે અને એના પરિણામ મળ્યા છે. માણસ ઉપર અત્યારે એ વેક્સિન કેવી રીતે કામ કરશે એ હજુ શક્ય થયું નથી. ડ્રગની દ્રષ્ટિએ જે એઝિથ્રોમાઇસિન કે ક્લોરોક્સિન નામની જે દવા, HCQH નામની દવા હતી, એ સિવાય બીજી નાની મોટી દવાઓ હતી, એના ઓથેન્ટિક કોઈ પુરાવા મળ્યા નથી એને સારવાર માટેના. એટલે કદાચ અત્યારે જે પણ કોઈ પણ ટ્રીટમેન્ટ નથી તો કંઈક ન કરવા કરતાં કંઈક કરવું સારું એ દ્રષ્ટિએ આ અત્યારે સારવાર અપાઈ રહી છે. હા, સિમ્ટમેટિક, ધારો કે તમને કોઈ કોમ્પ્લિકેશન થયું તો એ કોમ્પ્લિકેશનની અંદર તાવ આવે તો તાવની દવા, ખાંસી થઈ તો ખાંસીની દવા, અથવા તો રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કે GI ટ્રેક ઇન્ફેક્શન થયું તો એની સેકન્ડરી દવા, અને ક્યારેક વધારે પડતું શ્વાસ લેવામાં ને એ થયું તકલીફ થઈ તો ધીમે ધીમે ઓક્સિજન સિવાય પછી તમને વેન્ટિલેટર ઉપર, બાયપેપ મશીન કે વેન્ટિલેટર ઉપર તમને રાખવામાં આવે. આ ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ કરવામાં આવી છે. એ પણ નક્કી નથી કે એના પછી એ વાયરસનું સંક્રમણ તમારા શરીરની અંદર છે તો તમે એ સેકન્ડરી ઇન્ફેક્શન રોગ જે કોમોર્બિડ કહેવાય છે, અત્યારે જેને મોત વધારે થાય છે જે પેશન્ટોનો, આ કોમોર્બિડ વાળા પેશન્ટો બચી જ જશે એવું કહેવા અત્યારે અઘરું છે. કેમ કે આ વાયરસ કયા ફેક્ટરમાં કેવી રીતે અસર કરે છે એ હજુ સાયન્ટિસ્ટો બરાબર રીતે અથવા ઓથેન્ટિક રીતે સમજી શક્યા નથી. હા, ક્યાંક હું આ બાબતમાં નોલેજ વાઇઝ ઓછો પણ નોલેજ ધરાવતો હોઈશ, પરંતુ પ્લાઝમા થેરાપીની દ્રષ્ટિએ પણ જે વાત કરવામાં આવતી હતી એ અત્યારે પ્લાઝમા થેરાપી પણ અત્યારે એટલી અસરકારક નથી. એક માત્ર શસ્ત્ર તરીકે અથવા એક માત્ર આપણે ઉપાય તરીકે પ્લાઝમા થેરાપીનો આપણે ઉપાય ગણ્યો છે. ભારતની અંદર માનવતાને કેન્દ્રમાં રાખીને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સની વાત કરી હતી, એ બ્રેક ધ ચેન માટે હતી. અને આ બ્રેક ધ ચેન માટે કોરોના વાયરસની ચેન જે સર્ક્યુલેટ થઈ રહી છે, આપણે એવું કહીએ છીએ કે વાયરસ ફેલાઈ રહ્યો છે. પરંતુ એક વાત મારી દ્રષ્ટિએ સ્પષ્ટ છે, વાયરસ થોડો ભારે છે. તમારાથી 2 થી 3 ફૂટ ડ્રોપલેટ્સ દૂર જાય ત્યાં સુધી જે જઈ શકે છે. ચીનથી જ્યારે ઇન્ડિયાની અંદર આવ્યો, હજારો માઇલ દૂર કેવી રીતે આવ્યો? તો વાયરસ ફરતો નથી, પણ માણસ એ વાયરસને ફેવરે છે. એક માણસમાંથી એક બીજો માણસમાંથી ત્રીજો માણસ એ વાયરસને ફેરવતા બીજા લોકોને સંક્રમિત કરે છે. એટલે વાયરસ પોતે જ ફરતો નથી, માણસ એને ફેવરે છે. અને માણસ ફેરવતા આ દેશને અને દુનિયાને અત્યારે 197 જેટલા દેશો તો કહે છે, કેટલા હશે તો હવે એકચ્યુઅલી કદાચ અપડેટ બી લોકો જોડે સાચો આંકડો નહીં હોય, પરંતુ આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આપણે અત્યારે નોન સિમ્ટમેટિક જે પેશન્ટ હોય એને પહેલાં તો ગાઈડલાઇન્સ હતી કે આઇસોલેશન અને ક્વોરન્ટાઇન કરવાના, પરંતુ લેટેસ્ટ માહિતી પ્રમાણે હવે તો ઘરમાં પણ તમે ધારો કે સંક્રમિત થાય અને આ પોઝિટિવ આવે તો એ પોઝિટિવનો જે ટેસ્ટ છે PCR ચેનલ દ્વારા કરવામાં આવે છે. PCR એટલે નાકમાં તમારે એક જે સ્વોબ હોય રૂનું, એ નાકનું પ્રવાહી હોય છે એ સ્વોબથી લેવામાં આવે છે. ગળામાં જે તમારી લાર હોય એને પણ એવા 2 પીસ નાકના અને 2 પીસ ગળામાંથી લેવામાં આવે ને એનો વાયરસ આમાં પોઝિટિવ છે કે નહીં એનો આપણે એ એક ટેસ્ટ કરવામાં આવે છે. આ સિવાય RT-PCR આ ટેસ્ટ છે. આ સિવાય આપણે રેપિડ ટેસ્ટ બી કીધો, પણ એ અત્યારે ઓથેન્ટિક એન્ટીબોડીઝ થઈ ગયા પછી અથવા તો ઇમ્યુનાઇઝ થઈ ગયા પછીનો IgG-IgM નામનો રિપોર્ટ છે, જે અત્યારે કદાચ એની વિવાદાસ્પદ વાત છે એટલે અત્યારે હું એનો ઉલ્લેખ કરતો નથી ને ક્યાંય અત્યારે કરવામાં પણ આવતો નથી. ગુજરાતમાં તો એને બંધ પણ કરી દેવામાં આવ્યો. કહેવાનો આશય અત્યારે કોરોના વાયરસની લેટેસ્ટ માહિતીની વાત કરું તો ભલે વાયરસના સિમ્ટમ્સ અત્યારે દેખાતા નથી, પરંતુ કેરિયર સ્ટેજમાં એવું કહેવાય છે કે આ વાયરસ આવનારા દિવસોની અંદર દરેક લોકોમાં
એક્ટિવ કે પેસિવ દેખાશે. અને જ્યારે હર્ડ ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ જે આપણે તમે માનો છો એ હર્ડ ઇમ્યુનિટી ના કારણે ક્યાંક ક્યાંક તમારા શરીરની અંદર એન્ટીબોડીઝ એવા બની જશે કે એ વાયરસની સામે લડવાની ક્ષમતા તમે થઈ શકે છે. આમ ઇમ્યુનિટીના બે પ્રકાર હોય છે. એક વ્યક્તિના શરીરમાં પોતાની નેચરલ ઇમ્યુનિટી હોય કે નેચરલ કોઈ પણ વસ્તુ સામે એ ઇમ્યુનાઇઝ થઈ જાય, પરંતુ પર્ટિક્યુલર કોઈ વાયરસ કે જીવાણુ કે બેક્ટેરિયા સામે થવાની પર્ટિક્યુલર ઇમ્યુનિટી એ અત્યારે દરેક વ્યક્તિમાં નથી. અને જે લોકોમાં નથી એ આ વાયરસથી સંક્રમિત થઈ જાય છે. તમારી ઇમ્યુનિટી સારી હોય છતાં પણ આ વાયરસથી આપણે સંક્રમિત થઈ શકીએ છીએ. આયુષ ડિપાર્ટમેન્ટ એટલે આયુર્વેદ ડિપાર્ટમેન્ટ એમાં 40 પેપર્સો અત્યાર સુધી રિસર્ચ જે થયેલા છે આ ડિસીઝ ઉપર એને ઓથેન્ટિક લેવામાં આવ્યા છે. આ આયુષની જે CCRAS સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ આયુર્વેદનું જે રિસર્ચ યુનિટ છે એના ડૉક્ટર ધીમાન અને ડૉક્ટર રાજેશ કોટેજા જે અમારા આયુષના કેન્દ્રીય સચિવ છે સેક્રેટરી, એમના કહેવા પ્રમાણે 4 દ્રવ્યો ઉપર અત્યારે આયુર્વેદમાં પણ રિસર્ચ થઈ રહ્યું છે. જેમ મેડિકલ સાયન્સમાં રિસર્ચ થઈ રહ્યું છે એમ અશ્વગંધા, યષ્ટિમધુ એટલે મુલેઠી, આયુષ 64 નામની એક રિસર્ચ દવા છે એ, અને ગળુચી ગરો સત્વ જે આપણે બહુ જ ફેમસ સંસમની વટી અત્યારે નામથી અથવા તો ગળો નામથી ફેમસ છે એ અત્યારે એનું રિસર્ચ થઈ રહ્યું છે. આવનારા દિવસોની અંદર આના નવા અપડેટ થતા રહેશે. પરંતુ અત્યારે આપણા માટે સારા સમાચાર છે કે જેટલા લોકો ભારતમાં સંક્રમિત થાય છે એના કરતાં ઓછા લોકો અત્યારે ઘાતક રીતે આના વિપરીત પરિણામોમાં જઈ રહ્યા છે. ડેથ પણ ઓછું થયું છે. આપણે સેન્ટ્રલ અત્યારે ઝોન વાઇઝ લોકોને સીમિત કરી દીધા છે અને એનું સંક્રમણને અટકાવવામાં આપણને કદાચ 1-8 મહિનો લાગશે, પણ આપણે એને 100% અટકાવી શકીશું. બસ આટલી જ વાત કહીને હું સમજુ છું કે હું એવું માનું છું કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ સિવાય આરોગ્ય સેતુ એપ અને આયુષ મિનિસ્ટ્રી માટે સંજીવની એપ બી એક બનાવી છે આપણે નવી. આ એપ તમે ડાઉનલોડ કરી અને મિનિસ્ટ્રી ઓફ આયુષની જે એપ છે અત્યારે COVID-19 નામની એક એપ ચાલે છે મિનિસ્ટ્રી ઓફ આયુષની, આ પણ તમે જો સીધી જ નોટ કરશો તો લેટેસ્ટ અપડેટ એના ઉપર આવે છે. જે પણ ગાઈડલાઇન્સ હોય દરરોજ 1 નહીં 2-3 ગાઈડલાઇન્સો ચેન્જ થતી હોય છે એ આવતી હોય છે અને એનાથી તમે લેટેસ્ટ અપડેટ આ વાયરસથી થઈ શકો છો. આથી વિશેષ આપણે જે ક્વેશ્ચન આન્સર હશે એમાં વાત કરીશું. થેન્ક યુ વેરી મચ. Thank you so much, sir. My name is Hetvi Bachani. Good noon, all the participants. I'm going to thank behalf of every family warriors. I would like to thank Dr. Rajgor sir by providing us brief knowledge about COVID-19 by taking his time out from his busy schedule. I'm thanking you, sir. Okay, thank you. Ronak. Yeah, thank you so much for valuable time. Thank you so much, Rutvik bhai, for arranging the session and everything. Okay. And thank you so much to all participants to come forward and joining the sessions. And Kamlesh sir, we are thankful for your timings and valuable knowledge, sir. Thank you so much. Okay, Ronak sir, thank you, Dr. Ronak. Okay, sir, we'll conclude the session. Thank you, everyone. Thank you. Okay, we'll leave now.